તો નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો સોના ચાંદીમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે। તારીખ 30 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં બજારમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારો મૂંઝવણા છે। ચાંદીમાં એક જ દિવસમાં ₹1.6 લાખનો ઘટાડો થયો છે અને જ્યારે સોનાના ભાવમાં લગભગ 20,000નો ઘટાડો જોવા મળ્યો છે। અને આ ઘટાડો શેના કારણે જોવા મળ્યો છે તે વિશે જાણીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો। પ્રોફિટ બુકિંગને કારણે 1 કિલો ચાંદીનો ભાવ 3.99 લાખથી ઘટીને એટલે કે 4 લાખથી ઘટીને ₹2.93 લાખ થયો છે, જે લગભગ 26.5% ઘટાડો થયો છે। જેવી રીતે તમને ખબર જ છે, પાછલા દિવસોમાં ચાંદી કેટલાક સમયથી સતત ઊંચી જતી હતી। ચાંદીના સાથે સોનાના ભાવ પણ નબળાઈ જોવા મળી છે। MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ ₹20,000 ઘટીને $1.49 લાખ થયો છે। અત્યાર સુધીમાં આટલો મોટો કડાકો જોઈને રોકાણકારો ખૂબ જ ચિંતામાં છે। તમારું આ વિશે શું કહેવું છે? મોટા સમાચાર જોઈએ તો ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે। પણ તે કેવા ખાતા હશે? ચાલો હું તમને વિડીયોમાં આગળ જણાવું। છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા, એટલે કે જો તમે છેલ્લા 1 વર્ષમાં એક પણ પ્રકારનું બેંકમાં લેવડ દેવડ કર્યું નથી તો તમારું આ ખાતું બંધ થઈ જશે। બીજું છે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે। જો તમારા ખાતામાં બહુ સમયથી ઝીરો બેલેન્સ હોય તો તમારે તેમાં થોડા પૈસા નાખવા પડશે। અને ત્યાર પછી જોઈએ તો ડોરમેટ એકાઉન્ટ। આ એક એવું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી। ડોરમેટ એકાઉન્ટ એટલે આ એકાઉન્ટમાં 2 વર્ષથી જો તમારા એકાઉન્ટમાં કોઈ પણ લેવડ દેવડ થઈ ન હોય તેવા એકાઉન્ટ પણ 1 જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે। આ સમાચારની દરેક વ્યક્તિએ નોંધ લેવી। જો તમારા બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોય અથવા તમે ઘણા સમયથી બેંકમાં લેવડ દેવડ ન કરી હોય તો તમારે તમારું ખાતું ચાલુ રાખવા માટે ખાતામાં લેવડ દેવડ ચાલુ રાખવી જોશે। બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો ટોલ નાકામાં હવે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। નિયમોમાં તાજેતરના અપડેટ્સ અનુસાર ફાસ્ટેગ પર વગર ટોલ પ્લાઝા ઓળંગનારાઓને ભારે દંડ થઈ શકે છે। હાલમાં ફાસ્ટેગ વગર રોકડ ચૂકવણી કરનારાઓ ટોલ ફી બમણી કરવાને પાત્ર છે, જ્યારે UPI દ્વારા કરવામાં આવતી ચૂકવણી ટોલ ફીના 1.25 ગણી કરવામાં આવી છે। એટલે કે 1 એપ્રિલથી રોકડ વ્યવહારો સંપૂર્ણપણે બંધ થઈ જશે। ડિજિટલ માધ્યમો એકમાત્ર વિકલ્પ રહી જશે। તો હવે ટોલ નાકા ઉપર રોકડ રકમ ચૂકવવામાં નહીં આવે જો તમારી પાસે ફાસ્ટેગ અથવા પેમેન્ટ કરી શકશો। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ વિગતવાર માહિતી અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો, સબસ્ક્રાઇબ જરૂર કરજો। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો।